વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 5મી માર્ચ 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે લોગોસ બાઇબલ સ્ટડી તરીકે આપ સર્વનો હું આભાર માનું છું. હમણાં CNIના એક ભાઈ વડીલ જુવાન દીકરા જેઓએ મારી સાથે વાત કરીને એમણે કહ્યું કે સાહેબ, આ લોગોસ બાઇબલ સ્ટડી હું ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં 700 વ્યક્તિને તેઓ મોકલે છે એમના જુદા જુદા ગ્રુપમાં, અને ખરેખર પ્રભુનો મહિમા પ્રગટ થાય છે. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તમે પ્રાર્થના કરો છો, આ રીતે ઉત્તેજન આપો છો, મદદરૂપ થાવ છો, એ માટે પ્રભુનો આભાર માનું છું. 1 કોરિન્થી તેનો 6ઠો અધ્યાય અને 20મી કલમ. 1 કોરિન્થી 6ઠો અધ્યાય 20મી કલમ. ત્યાં લખ્યું છે, પાઉલ પ્રેરિતે કોરિન્થની મંડળીને લખ્યું, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. કોરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે જે પત્ર લખ્યો અને વાંચનાર વર્ગ 3 જાતના ગુલામો, ખરીદેલા ગુલામો, વેચેલા ગુલામો અને મુક્ત કરેલા ગુલામો, 3 પ્રકારના ગુલામો. એ ગુલામીની પ્રથા હતી પાઉલના સમયમાં. તો ગ્રીક અને રોમન કલ્ચરમાં જે ગુલામીની પ્રથા હતી અને જે વાચક વર્ગ હતો એ ગુલામીના બજાર વિશે જાણતા હતા. એટલે ખરીદેલો ગુલામ, વેચેલો ગુલામ, કોઈક વ્યક્તિએ કિંમત આપીને મુક્ત કરેલા ગુલામ. હવે જ્યારે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે, એ શબ્દો જ્યારે વાપરવામાં આવે ત્યારે એક કલ્ચર હતું કે રોમનમાં જે ગુલામો ખરીદવામાં આવે, ગુલામનું બજાર ભરાય, ત્યાં વેચવા માટે અને ખરીદવા માટેનું બજાર હોય, ચોક્કસ દિવસે ભરાય. અને કોઈક વ્યક્તિ એક ગુલામને ખરીદે, એના પૂરેપૂરા પૈસા આપી દે, પછી એ ગુલામે એ ખરીદનારના ઘરમાં જઈને કામ કરવાનું, વેઠ કરવાની. પણ શું કરે? બજારના દરવાજામાંથી બહાર નીકળી અને પેલો ખરીદનાર માણસ એમ કે હવે તું મુક્ત છે, તારું મૂલ્ય મેં ચૂકવી આપ્યું, હવે તું ગુલામ તરીકે નથી, તું તારી રીતે જીવન જીવી શકે છે. એવા કેટલાક ગુલામો હતા જેઓને ખરીદીને મુક્ત કરવામાં આવતા. એ ટર્મ્સ અહીંયા પાઉલ પ્રેરિત વાપરે છે કે તમને પણ ખરીદવામાં આવ્યા. તમને એટલે મને અને આપ સર્વને. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મૂલ્ય ચૂકવીને આપણને ખરીદી લીધા, શૈતાનના હાથમાંથી છોડાવી લીધા અને કહે છે, હવે તમે મુક્ત છો, હવે તમે શૈતાનના બંધનમાં નથી. કારણ કે શૈતાનમાં હાથમાંથી છોડાવવાને માટે મેં વધસ્તંભ પર મારું રક્ત વેવડાવ્યું, મારો જીવ આપ્યો, મેં દુઃખો સહન કર્યા તમને મુક્ત કરવાને માટે. અને આપણને શૈતાનના બંધનમાંથી છોડાવ્યા છે. તો પાઉલ ત્યાં લખે છે કે હવે તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો. તમને ગુલામગીરીમાંથી છોડાવ્યા છે,
તો હવે તમારા શરીરો શૈતાનને નહીં પણ પ્રભુને સોંપીને પ્રભુનો મહિમા પ્રગટ કરો, એવું પાઉલ કોરંથની મંડળીને કહી રહ્યા છે અને આજે આપણને પણ એ વચન કહી રહ્યા છે. જો એક લિવિંગ દાખલો આપું તો અત્યારે 2020ની જે ક્રિકેટ રમાય છે અને જે ક્રિકેટ ટીમોને ખરીદવામાં આવે છે અને ત્યાર પછી જે ક્રિકેટરો મેદાનમાં ઉતરે ત્યારે એમના શરીર દ્વારા, એમના કપડાં દ્વારા જે ખરીદનારનો પ્રચાર કરવાનો હોય છે, તો અત્યારે પ્રભુ કહે છે કે મેં તમને ખરીદ્યા છે તો તમારા શરીર દ્વારા મારો પ્રચાર કરો, મારો મહિમા પ્રગટ કરો, મારી સુવાર્તા પ્રગટ કરો. એ બાબત પાઉલ પ્રેરિત એની ભાષામાં, તે વખતના કલ્ચરની ભાષામાં આપણને એ વચન આપ્યું છે. ત્યારે એ વચન સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને મૂલ્ય આપીને ખરીદ્યા, તો અમારા જીવન દ્વારા, અમારા સેવા દ્વારા, અમારા શરીર દ્વારા તમને મહિમા આપીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.